જય જવાન જય કિસાન. જેતપર ગામે જે ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે ત્યારે હું દરેક ખેડૂતને આહવાન કરું છું, દરેક તાલુકાના ખેડૂતને આહવાન કરું કે ખેડૂતને સપોર્ટ કરે, ખેડૂતની વહારે આવે. જે જેતપર ગામે ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે, હવે ઉપવાસ આંદોલન પણ કહી શકાય. ઉપવાસ આંદોલન પણ ખેડૂત કરી રહ્યો છે. જ્યારે ખેડૂતને ન્યાય નથી મળતો ત્યારે ખેડૂતને આ દિશા ઉપર જવું પડ્યું છે. ખેડૂતની વાડીમાં, ખેડૂતના ખેતરમાં હાઈ પાવરની લાઈન જ્યારે પસાર થાય છે ત્યારે ખેડૂતને પૂરું વળતર નથી મળતું, ખેડૂતનો અવાજ કોઈ સાંભળતું નથી, ત્યારે ખેડૂતને આ પગલું ભરવું પડ્યું છે. તો હું દરેક તાલુકાના ખેડૂતને આહવાન કરું કે ખેડૂતને મદદ કરે. ધરતીપુત્ર ખેડૂત એટલે જગતનો તાત, જગતનો બાપ, ખેડૂત પુત્ર કહી શકાય, એને અન્નદાતા કહી શકાય. એવો અન્નદાતા આજે મુશ્કેલીમાં હોય ત્યારે તમામ ખેડૂતની ફરજ બને છે કે તમામ તાલુકાના ખેડૂતો જેતપર ગામને જે આંદોલન ચાલી રહ્યું છે એમાં મદદ કરે અને બને તો એમાં હાજરી આપે. હવે આ જે આંદોલન ચાલી રહ્યું છે તેમાં હકાભા ગઢવી જે નામચીન કલાકાર કે જે આપણી ખેડૂતની વહારે આવ્યા છે, એને હું ધન્યવાદ આપું છું, એને હું સેલ્યુટ કરું છું. કયા શબ્દથી વર્ણન કરું, એને કયા શબ્દથી હું બિરદાવું, એ મારા પાસે શબ્દ નથી. આજે એ ખેડૂતની વહારે આવ્યા છે તો હું દરેક કલાકારોને હું આહવાન કરું કે તમે ખેડૂતની વહારે આવો અને સત્ય બોલવાની તાકાત રાખો. એને જ સાચો કલાકાર કહેવાય કે જે સત્ય બોલી અને સત્યને સાથ આપે. દરેક કલાકારો પોતાની કલાકારી રજૂ કરતા હોય છે, પણ હકાભા ગઢવીને સેલ્યુટ કરું છું. હકાભા ગઢવીની જનતાને પણ ધન્યવાદ છે કે એને આવો કલાકાર આપણને આપ્યો છે. કલાકાર એને કહેવાય કે જે નાત જાતના ભેદભાવ ક્યારેય ન કરે અને દરેક ધર્મનું જ્ઞાન જાણતો હોય એને કલાકાર કહેવાય. અને દરેક જ્ઞાતિને સાથે લઈને ચાલતો હોય એને કલાકાર કહેવાય. તો આવા કલાકારને હું બિરદાવું છું કે જે ખેડૂતની વહારે આવ્યા છે અને ખેડૂતની સપોર્ટમાં આવ્યા છે. ધન્યવાદ છે હકાભા ગઢવીને અને એની જનતાને કે જે આપણી વહારે આવ્યા છે. તો તમામ જગતના તાતને, ખેડૂત પુત્રને હું આહવાન કરું કે આ જેતપર ગામે જઈ અને ખેડૂતને સપોર્ટ કરે અને ખેડૂતના આંદોલનમાં સહભાગી બને. હવે દરેક વ્યક્તિને હું કહેવા માગું છું કે આ અનાજ રહ્યું કોમ્પ્યુટરમાં, મશીનમાં કોઈ દી પેદા નથી થવાનું. આ જગતનો તાત ધરતી ચીરી અને અનાજને પેદા કરે છે અને તમામની ભૂખને સંતોષે છે. તો અમારું અન્ન જો તમારા પેટમાં આવતું હોય અને તમને ભૂખ સંતોષાતી હોય તો તમે ખેડૂતને મદદ કરો, એવી મારી નમ્ર અરજ છે. અને હું સરકારને પણ આહવાન કરું છું કે અમારા ખેડૂતનો અવાજ સાંભળે, અમારા ખેડૂતની માંગણીને સ્વીકારે અને અમારા ખેડૂતની માંગણીઓ પૂરી કરે અને અમારા ખેડૂતને પૂરું વળતર મળે, એવી નમ્ર સરકાર પાસે મારી અરજ છે. અને ખેડૂતને સપોર્ટ કરે એવું મારે તમામ કલાકારોને પણ કહેવું છે અહીંથી. હવે ખેડૂતનું અનાજ ખાતા હો તો તમે ખેડૂતને સપોર્ટ કરજો. અને જે હકાભા ગઢવી જેવા કલાકાર મારી વારે આવે છે એને હું સેલ્યુટ કરું છું અને ખેડૂતને ન્યાય મળે એવી સરકાર પાસે હું માંગણી કરું છું. બસ આટલું જ. જય જવાન જય કિસાન.